સુરતમાં જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ આરોપીને સીન સપાટા કરવા ભારે પડ્યા. ગુસ્સીખોરના આરોપી અને તેના સાગરીતો દ્વારા ફિલ્મી સ્ટાઇલમાં વિડીયો બનાવી વાયરલ કરી સીન સપાટા કરતા પોલીસે આરોપીને શાંત ઠેકાણે લાવી છે. સુરત સચિન પોલીસે 9 લોકો સાથે 4 ગાડી કબજે કરી કાર્યવાહી કરી છે. સુરતની લાજપોર જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ ગુસ્સીખોરના આરોપી આશિષ ઉર્ફે ચીકણા પાંદેને સીન સપાટા કરવા ભાડે પડ્યા છે. ખૂન, અપહરણ, લૂંટ, ધમકી સહિતના 26થી વધુ ગુનામાં જેલમાં બંધ આરોપી આશિષને જામીન મળ્યા હતા. જોકે જામીન પર છૂટ્યા બાદ રીઢા ગુનેગાર આશિષે પોતાના સાગરીતોને સાથે રાખી જેલની બહાર ફિલ્મી સ્ટાઇલમાં વિડીયો બનાવી વાયરલ કર્યા હતા અને સીન સપાટા કર્યા હતા. વાયરલ વિડીયોમાં દેખાય છે કે આરોપી આશિષ જ્યારે જેલમાંથી છૂટ્યો ત્યારે સચિન જેલ બહાર 40થી 50 લોકોનું ટોળું તેની રાહ જોઈ રહ્યું હતું. ત્યારબાદ ટોળા દ્વારા આરોપીને સાથે રાખી 7 થી 8 બ્લેક ફિલ્મવાળી કાર લાઇનમાં મૂકી સીન સપાટા કરવામાં આવ્યા હતા. સાગરીતો પગે લાગીને આરોપી આશિષનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આશિષ કાળી સ્કોર્પિયો કારમાં બેસી હાથથી વિક્ટરી સાઇન બતાવી હતી. વાયરલ વિડીયોમાં એક જેલ કર્મચારી પણ આશિષ સાથે હાથ મિલાવતા નજરે આવ્યો હતો. જોકે આરોપીના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા જેલ ડીવાયએસપી ભટ્ટ અને સચિન પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી હતી. પોલીસે આ મામલે 9 લોકોની ધરપકડ કરી 4 કાર કબજે કરી હતી. તમામ લોકો સામે કાર્યવાહી કરી પોલીસે માફી મંગાવી છે. મારું નામ આશિષ ઉર્ફે ચીકણા ઉમાશંકર પાંડે, રહેવાનું 175 ભગુંબરા પલસાણા, સુરત. હું ધાડના ગુનામાં કડોદરા પોલીસ સ્ટેશનથી લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે કસ્ટડીમાં હતો, જેમાં મારા જામીન મુક્ત થયેલ. હું જેલથી બહાર આવેલો, મારા વિડીયો વાયરલ થયેલ અને એમાં કંઈ કાયદા વિશે કંઈ ખોટું હતું. એમાં પોલીસે અમને પોલીસ સ્ટેશને બોલાવીને એની જે કામગીરી હતી એ કરી. એના બદલ જે અમારાથી ભૂલ થઈ હોય, ભલે કાંચ આની હોય, જે બી હોય એના બદલ હું માફી માગું છું.